જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણની પરાવાણી એટલે વચનામૃત. વડતાલના 11મા વચનામૃતની અંદર સ્વમુખે ભગવાન સ્વામિનારાયણ એમ કહે કે એક તો ભગવાન, બીજા ભગવાનના ભક્ત, ત્રીજો બ્રાહ્મણ અને ચોથો કોઈ ગરીબ મનુષ્ય. એ ચારથી તો અમે અતિશય બીએ છીએ, જે રખે ને એનો દ્રોહ થઈ જાય ને. કેમ જે એ ચારમાંથી જો કોઈ એકનો દ્રોહ થઈ જાય તો એનો જીવ નાશ પામી જાય છે. તો જીવનની અંદર આ વચનામૃતનું લક્ષ્ય રાખી અને જો જીવવામાં આવે તો જીવાત્મા કદાચ જે પરમાત્માના ધામને પામવા માટે બીજું કંઈ સાધન કરવું પડે એ કદાચ ઓછું વધુ થશે તો ચાલશે, પણ આ ચાર વ્યક્તિ એના જીવનની અંદર જો દ્રોહ ન કરે તો એ પરમાત્માના ધામ સુધી પહોંચી જશે. પણ એ ચારમાંથી એકમાં જો હાથ નાખ્યો તો ગમે એટલું ભજન કર્યું હશે, છેક ત્યાં સુધી કે અક્ષરધામની સીડીનું છેલ્લું પગથિયું ત્યાં પહોંચી ગયા હશો એટલું ભજન હશે, પણ જો કોઈ સાચા સંત, ભગવાનના ભક્ત, કોઈ એવા ગરીબ અને એમાં પણ ભગવાનના ભક્ત હોય, એમાં જો હાથ નાખી દીધો, એનો દ્રોહ કર્યો, એનો અવગુણ લીધો, તો એ અક્ષરધામમાં ચડેલા પગથિયેથી નીચે પડતા વાર નહીં લાગે. અને કેટલાય પડ્યા છે સંપ્રદાયની અંદર, એના ઇતિહાસો લખાઈ ગયા છે. અને જેણે જેણે ભગવાનના ભક્તના જીવનની અંદર હાથ નાખ્યો એને ખાવા માટે ખોરી જાર પણ પરમાત્માએ નથી રહેવા દીધી. આપણે નથી કહેતા કે કોઈકનું ખરાબ કર્યું હોય ને તો ઈશ્વર જ્યારે રૂઠે ને ત્યારે હાથમાં રહેલો અનાજનો કોળિયો મોઢામાં ન મૂકવા દે. અને પરિસ્થિતિ સર્જાણી હતી, ઇતિહાસ ગોતવા જવાની જરૂર જ નથી. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સયાજીરાવ સરકારના આપ્ત મંત્રી જેને કહેવામાં આવે એવા નારૂપંત નાના, કે જેનું સર્વોત્તમ શ્રેષ્ઠ નામ જેને કહેવાય એવા નાથ ભક્ત, વડોદરાની અંદર સૌ પ્રથમ નંબરે જેનું ભક્તપણાનું બિરુદ આપવામાં આવે એવા નાથ ભક્તના જીવનની અંદર હાથ નાખ્યો. અને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વર્ણન કરવાની જરૂર નથી, બધા જ આ ઇતિહાસથી જાણકાર છે કે સયાજીરાવ સરકારને જ મારી નાખવાના ષડયંત્રની અંદર સામેલ થયા. અને પરિસ્થિતિ એ સર્જાણી કે નારૂપંત નાના જ્યારે વડોદરાની ગલીમાં નીકળે તો એની અસવારી બગીમાં બેઠા હોય, અને સયાજીરાવ સરકારની સાથે જેમ ગેડીઓવાળા ચોકીદારો હોય, પાળાઓ હોય, એ રીતે નારૂપંત નાનાની જાહો જલાલી. અને એ જ નારૂપંત નાના નાથ ભક્તના જીવનમાં હાથ નાખવાથી એ જ વડોદરાની ગલીની અંદર દાળિયાની લારી લઈને વેચનારા બની ગયા. ક્યારે બિલકુલ સંપત્તિનું અભિમાન કરીને પણ કોઈના જીવનમાં હાથ ન નાખો. એમાં પણ કોઈ સ્ત્રી એના આ લોકમાંથી પતિ એનું બિરુદ છીનવાઈ ગયું છે, પરમાત્માના ઘરે ચાલ્યા ગયા છે, એનું મૃત્યુ થઈ ગયું, એવા વિધવા સ્ત્રીઓ તો ઘણી વાર સંપત્તિના અભિમાનની અંદર અથવા તો પરિવારજનો દ્વારા એને ગમે તેમ અપશબ્દ બોલી અને અપમાન કરવામાં આવતું હોય. એની આંખના આંસુ એ કદાચ એ સહન કરી લેશે, પણ યાદ રાખો કે એના જીવાત્માની અંદર બેઠેલો જગદીશ્વર તો રાય રાય જેટલા કર્મના પણ લેખા લેશે. ઘણીવાર પરિવારની અંદર સંયુક્ત રહેતા હોય, બે ત્રણ ભાઈઓ હોય, એમાં એક વધારે થોડી કમાણી કરતા હોય, પગાર વધારે હોય, આવડત વધારે હોય, અને એકને પ્રારબ્ધ પરમાત્મા એવું લખ્યું કે ગમે ત્યાં એ ધંધો નાખે પણ પાછા જ પડે. અને ત્યારે સારા સારા પરિવારની અંદર એવી પરિસ્થિતિ ઊભી થાય કે જેનો પતિ સારું સારું કમાતો હોય, જાજી કમાણી જેની હોય, એની પત્ની આખા ઘરને પોતાના વેણે નાચ નચાવશે. સૌથી નાની હોય
તોય પછી નથો એ જેઠાણીનો મોભો રાખશે, નહીં સાસુનો, નહીં સસરાનો, નહીં જેઠનો. ઘણીવાર મોટા ભાઈ કમાતા હોય તો એ નાના ભાઈની પત્ની કે નાના ભાઈને એ રીતે જેમ તેમ અપશબ્દો બોલતા હોય, અને કંઈક જો કે તો કહે છે કે મારો ધણી કમાય છે, અથવા તો દીકરો એમ કહે છે કે હું કમાઉં છું, મારી પત્ની કહેશે એમ કરવું પડશે, એના સામે કાંઈ નહીં બોલાય. હવે સામેવાળાની લાચારી છે એટલે કદાચ એ કંઈ નહીં બોલે, પણ યાદ રાખો કે એના જીવનની અંદર તમે જે હાથ નાખો છો એ ઈશ્વર માફ નહીં કરે. અને કાયમ કોઈના દિવસો સરખા નથી રહ્યા. આજે તમે જેને લાચારી કરી રહ્યા છો અને ઈશ્વર જો રૂઠે તો એ જ વ્યક્તિ પાસે તમારે પણ લાચાર થવું પડે. એટલે કોઈના જીવનની અંદર હાથ નાખતા પહેલા 100 વાર વિચાર કરજો કે તમે કોઈ વ્યક્તિને કઠોર વેણ કહી રહ્યા છો એવું ને એવું વચન તમને કોઈ કહેતો. જો તમને દુઃખ લાગતું હોય તો સામેવાળી વ્યક્તિનું દિલ પણ પરમાત્માએ માણસનું જ ઘડ્યું છે, એ પણ રુધિર માણસનો લોચો જ છે. અને ક્યારેક ક્યારેક તો એટલું બધું દુઃખજનક વાતો હોય કે પોતાની સંપત્તિ હોય અને એનો માલિક કોઈ બીજા બની જાય, ત્યારે જેની સંપત્તિ છે એ પોતાના હાથમાંથી રૂપિયા લઈ અને બીજા લઈ લે તો સહેજે સ્વાભાવિક છે. ગમે તેવી સમજદાર વ્યક્તિ હોય તો એના આત્માને દુઃખ લાગી જાય. એ હાથ જોડીને વિનંતી કરતા હોય કે મારું છે, મારો હક મને મળવો પડે, અને છતાં એની સંપત્તિથી કોઈ મોજ મજા કરે. ક્યારેક ક્યારેક એવું બને કે દાખલા તરીકે કે લગ્ન પ્રસંગ જેવું હોય અને માનો કે મોટા ભાઈને સારું હોય કે પરિવારની અંદર કોઈ પણ એક ભાઈના ઘરે સારી સંપત્તિ હોય પણ સ્વભાવથી એક ગરીબ હોય અને એમ કહે છે કે હું આટલા રૂપિયા તમને આપીશ. એ રૂપિયા આપે પણ ખરા, અને એ ભાઈની પત્ની બેઠી હોય ને એના રૂપિયા તમે લગ્ન કરવાના હો, અને પછી જે ગીત ગાવાનું હોય કે તમારા વ્યવહારિક કંઈક પેરામણી હોય, પોતાના જ ભાઈના સંપત્તિથી લયેલી વસ્તુ પદાર્થ એને તમારા ભાઈબંધ દોસ્તારની પત્નીના હાથમાં આપી અને કુટુંબ પરિવારને વહેંચાવો તો તમે કેવા લાગશો? અને કદાચ વહેંચાવી પણ દીધું પણ સામેવાળી વ્યક્તિના દિલની અંદર દુઃખ નહીં થાય, એની આંખમાં આંસુ નહીં આવે કે મારા જ પૈસા અને મારી કોઈ કિંમત નહીં? અથવા તો જે ભાઈઓએ જે પરિવારે તમને 2 પાંદડામાંથી વટવૃક્ષ જેવા કર્યા હોય, સાથ આપી આપીને, અને પાંદડું ફરે અને તમે સત્તાધીશ બની જાઓ અને પેલાના કમનસીબે એ રોડ ઉપર આવી જાય, પછી તો શ્રીમંતની દ્રષ્ટિ તો પેલા સાવ તુચ્છ ગામડા ગમાર લાગે. અને જેની સંપત્તિ એ શ્રીમંત બન્યા હોય અને એ જ્યારે ગરીબની સામે નથી જોતા ને ત્યારે યાદ રાખજો કે એની દુઆ તો ચોક્કસ પરમાત્મા સુધી પહોંચી જાય છે. સત્યની ગતિ હંમેશા ધીમી હોય છે. દુઃખ તો બધાને લાગે, અને એકવાર ભૂલ કરેલી, તમારી ઉતાવળથી થયેલી ભૂલ આખી જિંદગી તમને પસ્તાવો આપશે. કોઈના જીવનની અંદર, એમાં પણ નિર્દોષના જીવનમાં તો ક્યારેય હાથ ન નાખો. કોઈ વડીલનું છત્ર જતું રહે અને એનો ગેરલાભ ઉઠાવી અને જે લોકો એ નોંધારા વ્યક્તિના જીવનની અંદર હાથ નાખે છે ને, એને તો ઈશ્વર ક્યારેય માફ નથી કરતા. અને પછી કદાચ સાચી સમજણ આવ્યા પછી 100 વાર તમે માફી માગો તો એ તો કોઈનો જીવ જતો રહ્યો અને એના શબને બાળી દીધું અને પછી રાખ ઉપર જઈને તમે હાર પહેરાવા જેવી વાત છે. અને આ વસ્તુ ક્યારે બનતી હોય કે સાચા લોકોના માટે જ આ બનતું હોય છે કે જેના હોઠ ઉપર સેલોટેપ મરાઈ ગઈ છે, એમ કહો કે સાચા વ્યક્તિ ક્યારે જલ્દી બોલતા નથી હોતા, જ્યારે બોલે ત્યારે સત્ય કહેતા હોય એટલે સામેવાળી વ્યક્તિને સારું લાગતું નથી હોતું.
અને એમાં 5 વ્યક્તિ કાન ભંભેરની કરનારી મળી જાય કે આ વ્યક્તિ આવા છે ને આ આવા છે ને તમને આમ કહી દીધું ને તમને 100% એને સાચું જ કીધું હોય, અને જે વ્યક્તિ કાન ભંભેરની કરવા માટે આવી અને એના શબ્દો પર લક્ષ્ય આપી અને તમે અબુદ્ધ મનાતા એવા લોકોના જીવનમાં હાથ નાખો છો ને, ત્યારે ઈશ્વર તમારા ઉપરથી રૂઠી જશે. ગમે એવા સત્તાધીશ હો કે શ્રીમંત હો, એ તમારું પદ જ્યારે જૂટવાઈ જશે ને ત્યારે તમને ખ્યાલ આવશે કે આપણે જેવું વિચારતા હતા ને એવું નથી. પેલી વ્યક્તિ તો કદાચ ખૂણો મળે તો રડી લેશે કે કોઈ 5 વ્યક્તિની સામે કહી દેશે કે મારું આવું અપમાન થયું, પણ એના જે ઘા એને લાગેલા છે એ કદાચ વર્ષો જાય પણ એના ઘા એના દિલમાંથી નહીં રૂજાય. એટલા માટે જેમ કહેવાય કે આ અંગની અંદર કંઈક ભાંગતોડ થઈ હોય ને, કંઈક હાડકું તૂટ્યું હોય કે કંઈક ઘા વાગ્યો હોય તો એના ટાંકા ટેભાને સર્જરીની પાટાપિંડી થાય, પણ જેના દિલની અંદર કોઈ નિર્દોષ જીવનની અંદર ખોટા આક્ષેપો નાખ્યા હોય, ખોટી રીતે એને કણડગત કરી હોય, પરિવારની અંદર એમ કહેવામાં આવે કે એ વ્યક્તિને કોઈ જગ્યાએ રાખવામાં નહીં આવે, પેરામણીમાં નહીં, કોઈ વસ્તુ પદાર્થ લેવા દેવામાં નહીં, રસોડામાં નહીં, એને એક બાજુ બેસી જવાનું, તો યાદ રાખો કે તમે ઈશ્વરના ઘરના મોટામાં મોટા ગુનેગાર છો. અને એ ઘા જ્યારે એના દિલની અંદર લાગે છે ને, એનું કોઈ પ્લાસ્ટર કે કોઈ સર્જરી કે કોઈ પાટાપિંડી નથી, અને એની સર્જરીની પાટાપિંડીના ઘા એ ઈશ્વર એને ધીમે ધીમે કદાચ ભૂલાવી દેશે, પણ જેને ઘા માર્યા છે ને એને તો એ ઈશ્વર કર્મના ફળ ભોગવાવશે જ. અને એટલે એમ કહેવાય કે બોલતા તો માણસ 2 વર્ષની અંદર શીખી જાય, પણ શું બોલવું ને એ શીખવામાં આખી જિંદગી લાગી જતી હોય છે. એટલે કોઈ નિર્દોષ વ્યક્તિને 2 શબ્દ કહેતા પહેલાં 100 વાર વિચાર કરજો. એના જીવનની અંદર નાહકનો ખોટો હાથ ન નાખશો. કોઈ નિર્દોષના જીવનની અંદર તમે એને હેરાન કરવા માટે હાથ જો લંબાવશો ને તો યાદ રાખો કે નિર્દોષના જીવનની અંદર પ્રજ્વલિત આગ છે એના દર્દની, અને આગ એક દિવસ તમારા હાથને બાળી દેશે. પછી હાથની સર્જરી કોઈ નહીં કરી શકે, કેવળ તમારા કર્મ એ જ ભોગવવાના રહેશે. માટે ક્યારેય પણ ભગવાન સ્વામિનારાયણે જે વચનો આપણને આપ્યા છે એનું ઉલ્લંઘન ન થાય એનું ધ્યાન રાખી અને કોઈના નિર્દોષ જીવનમાં હાથ ન નાખો. અસ્તુ. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.